મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ખેડૂત નોંધણીને લઈ। ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે હેઠળ ખેડૂત ખાતેદાર છે જેને લેન્ડ રેકોર્ડને એક યુનિક આઈડી સાથે છે લિંક કરવા માટે છે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી। આ રજિસ્ટ્રી હેઠળ છે દરેક ખેડૂતોને આધાર આઈડી જેમ કે 11 આંકડાનો જે યુનિક ફાર્મર આઈડી છે આપવામાં આવશે, જેમાં ખેડૂતોએ જમીન સહિત તમામ વિગતો છે ઉપલબ્ધ રહેશે તથા સરકારની તમામ યોજનાઓ માટે પણ વિશેષ છે આઈડીની જરૂર પડતી હોય છે મિત્રો। આ આઈડીના માધ્યમથી ખેડૂતો રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ જે હિતલક્ષી યોજનાઓ છે એમાં લાભ લેવા માટે છે સરળ થઈ જશે, એટલે કે પારદર્શક અને સમયસર છે મળશે। ગુજરાતમાં અત્યાર સુધી 2.5 લાખથી વધારે ખેડૂતોની નોંધણી છે પૂર્ણ કરી ચૂક્યા છે। ભારત સરકારની અનુસાર છે મિત્રો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ છે ગુજરાતની તમામ ખેડૂતો ખાસ કરીને તારીખની અંદર પણ છે વધારો કરવામાં આવેલો છે। તારીખ 25/3/2025 સુધી એક મહત્વપૂર્ણ એક સમાચાર મળી રહ્યા છે। તારીખ 25/3/2025 સુધી છે પૂર્ણ કરવાનું રહેશે, એક આવા સમાચાર મળી રહ્યા છે। સાથે મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતો આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે પણ છે મિત્રો તારીખ 25/11/2024 છે છેલ્લી તારીખ હતી, ત્યારબાદ 30/11 કરવામાં આવેલું હતું, પણ જે મિત્રો તારીખની અંદર છે હવે વધારો કરેલો છે, એટલે કે તારીખ 25/3/2025 સુધીની અંદર પૂર્ણ કરવાનું આયોજન છે કરવામાં આવેલું છે। એક મહત્વપૂર્ણ ન્યૂઝ છે મિત્રો એ મળી રહ્યા છે ખાસ કરીને, તો એક આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી પણ છે એ શેર કરજો। અને હાલની અંદર મિત્રો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે એના ઉપર ટેકનિકલ ખામીને કારણે છે ટૂંક સમયની અંદર આ ખામી છે દૂર થઈ જશે મિત્રો, અને ખેડૂત નોંધણીની પ્રક્રિયા છે ફરીથી શરૂ થઈ જશે, એટલે તારીખની અંદર પણ મિત્રો ટૂંક સમયની અંદર વિશેષ 25/3/2025 સુધી એવા સમાચાર મળી રહ્યા છે, તારીખની અંદર વધારો કરાયો છે।